નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પરિવાર, પરિવારથી પરે જાતિ, જાતિ, જાતિથી પરે ધર્મ, ધર્મ, ધર્મથી પરે રાષ્ટ્ર અને રાષ્ટ્રથી પરે રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ભાવના, દેશ પ્રત્યેની વફાદારી, એક નામ જે નામ ન કેવળ ભારતવાસી પરંતુ દેશ અને દુનિયામાં જે સંઘ એ સંઘે સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રેમ, રાષ્ટ્ર ભાષા અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી શીખવી છે। આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નીતિ નિયમો સાથે સંઘના જેટલા પણ કાર્યક્રમો છે તે એની આ કેન પ્રકારે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી શીખવી રહ્યા છે। સાથે જ અલગ અલગ યુવાઓને પ્રેરણાસ્ત્રોત પણ કહી શકાય। આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યારે 100 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। યુવા વર્ગ સાચા અર્થમાં ભારત માતાની રક્ષા કરે, સાચા અર્થમાં ભારત માતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મજબૂત થાય તેવા અનેક કાર્યક્રમો આરએસએસ કરી રહ્યું છે। આરએસએસના 100 વર્ષ એટલે કે શતાબ્દીના ઉજવણી પર્વે અલગ અલગ જગ્યા પર અલગ અલગ કાર્યક્રમો તો થઈ રહ્યા છે, પરંતુ એક નાટ્ય સ્વરૂપે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની ચર્ચા કરવી છે। એ ચર્ચા કરવા માટે આરએસએસના અનેક મહાનુભાવો અમારા સ્ટુડિયો પર એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર ઉપસ્થિત થયા છે। તેઓની સાથે વિશેષ વાતચીત કરવી છે। વિનય સર ઉપસ્થિત થયા છે। તેઓની વાત કરું તો તેઓ વિભાગીય સંઘચાલક છે। ઈશાનભાઈ સાથે જ દિલીપભાઈ તમામ તે અંતર્ગત ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે કે આરએસએસના 100 વર્ષ પૂર્ણ થયા છે અને એ 100 વર્ષ પૂર્વે એક નાટ્ય સ્વરૂપે ચર્ચા થઈ રહી છે। સર, પહેલાં તો આપણી પાસેથી જાણવા ઈચ્છીશ કે હાલ અત્યારે આરએસએસ કઈ કઈ પ્રવૃત્તિઓ 100 વર્ષ શતાબ્દી અંતર્ગત કરી રહ્યું છે? આપ બધા જાણો જ છો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ આ વર્ષમાં પૂર્ણ થયા છે। વિશ્વમાં અનેક સંગઠનો આવ્યા પણ 100 વર્ષ સુધી એ અસ્તિત્વ પોતાનું ટકાવી રાખ્યું એવું એકમાત્ર સંગઠન છે અને વિશ્વનું સૌથી મોટું સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક બની રહ્યું છે। આ જે ઘટના છે 100 વર્ષની જે યાત્રા છે સંઘની, એ યાત્રા સારી રીતે ચાલી એની પાછળ જે સંઘના સ્થાપક હતા એની પછીના જે સક્સેસર સંઘચાલક જે આવ્યા એની વિચારધારાએ બહુ મોટો રોલ ભજવ્યો। એમને શાશ્વત જે હિન્દુ વિચાર છે એને ભારતમાં લઈ જવું અને શાશ્વત વિચારધારાના આધારે ભારતનું પુનરુત્થાન કરવું, આ વિચાર સાથે સંઘ જોડાયેલું રહ્યું। એટલા માટે જે આ વર્ષની 100 વર્ષની યાત્રા સંઘની બહુ સફળતાપૂર્વક પસાર થઈ। તો 100 વર્ષ પૂર્ણ થયા છે તો આ સંઘના વિચારને લઈ જવો, સમાજ સુધી લઈ જવો, કારણ કે જે રીતે દેશ આગળ વધી રહ્યો છે, એક વિકસિત ભારત તરફ આપણે જઈ રહ્યા છે, ત્યારે વિકસિત ભારત કેવું હશે, એ વિકસિત ભારતના પાયામાં કયા કયા પ્રશ્નો હશે, તો આ પંચ પરિવર્તન દ્વારા આપણે જે સમાજનું પરિવર્તન કરવાની જે વિચાર છે એ લઈને સંઘ આ વર્ષ મનાવી રહ્યું છે। અનેક જગ્યાએ કાર્યક્રમો થઈ રહ્યા છે। આપ જાણતા જશો કે હિન્દુ સંમેલનો ભારતમાં અનેક દિશામાં થઈ રહ્યા છે। ઘર ઘરનો પ્રવાસ, વસ્તી સુધીનો પ્રવાસ, જે નાની નાની વસ્તીઓ છે નાના નાના લોકો સુધી પહોંચવું, એ વિષયને લઈને સંઘ મોટા પાયા પર કાર્યકર્તાઓ સમાજમાં જઈ રહ્યા છે। તો આ જ વિચારને લઈને આપણે એક આ નાટકનું આયોજન કર્યું છે। આ નાટક મુખ્યત્વે જે સંઘનો વિચાર છે, સંઘના જે વિચારને સંઘ જે પરિવર્તન કરવા માગે છે, કયા પ્રકારનું હિન્દુ સમાજ, કયા પ્રકારનું ભારત બનાવવા સંઘ માગે છે, એ વિચારને લઈને આપણે આ નાટક એટલે સંઘના સંઘચાલકજીનો સંદેશ આપણે સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ નાટકની રચના કરવામાં આવી છે। દિલીપભાઈ, મુખ્ય હાર્દ આરએસએસનું શું છે કે આ પ્રવૃત્તિ, આ મિશન છે, યુવાનોને આવા બનાવવા છે, મુખ્ય હાર્દ શું છે? સંઘના સ્થાપક ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજી હતા। હેડગેવારજીએ એ સમયના જે પણ સ્વતંત્ર મુવમેન્ટ હતી, દાખલા તરીકે ક્રાંતિકારી મુવમેન્ટ હતી અથવા કોંગ્રેસ હતી, બધા સાથે કામ કર્યું। આ બધા સાથે કામ કરતાં કરતાં એમના મનમાં એક પ્રશ્ન હતો કે આપણે બધું જ કરી રહ્યા છીએ, છેલ્લા 1000 વર્ષનો જો ઇતિહાસ હોય તો આપણે પરાજિત થયા, મુસ્લિમ રૂલ્સ ભારત પર આવ્યું, પછી અંગ્રેજ રૂલ આવ્યું, તો એને લાગ્યું કે આ એક કોઈ સ્થાયી ઉપાય નથી। આપણે રાષ્ટ્રીય ચરિત્ર જ્યાં સુધી ભારતનું નહીં બને ત્યાં સુધી આજની આ પરિસ્થિતિ રહેશે। કદાચ દેશ સ્વતંત્ર થઈ ગયો વળી પાછો ગુલામ થશે। આ જો ગુલામની ચેન જો આપણે તોડવી હશે તો સૌથી મોટી જરૂરિયાત છે રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ। વ્યક્તિ પોતાના વિશે ના વિચારે, પોતાના સમાજ અને રાષ્ટ્ર વિશે વિચારે। આ રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણના એકમાત્ર ઉદ્દેશ્યથી સંઘની શરૂઆત થઈ હતી। સંઘના ફાઉન્ડર વિશે જેઓ વાત કરી કે પોતાની એમની ઓન ભાવના, એ ભાવના એ છે કે ભારત સાચા અર્થમાં આઝાદ થાય। આપણે અત્યાર સુધીની અનેક મુગલોની ગુલામી જોઈ કે એમની સાથેના યુદ્ધ જોયા, અંગ્રેજોની ગુલામી જોઈ, એમની સાથેના આપણા યુદ્ધો જોયા કે એમની સાથે લડવાનું થયું, પરંતુ હવે સાચા અર્થમાં ભારત દેશ એ આપણો ભારત વર્ષ બનાવવું છે। વિનય સર સાથે વિશેષ વાતચીત કરે। આરએસએસ
હાલ અત્યારે અલગ અલગ જગ્યા પર અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યું છે. સર, આપની પાસે એ જાણવું છે કે 100 વર્ષ પૂર્ણ થયા છે, વિશેષ કાર્યક્રમો હાલ અત્યારે કયા થઈ રહ્યા છે? સંપૂર્ણ ભારત વર્ષની અંદર જે મુખ્ય કાર્યક્રમો છે એની અંદર એક છે ઘર ઘર સંપર્ક, એટલે 100 કરોડ 140 કરોડ લોકો સુધી આપણે સંઘની અને રાષ્ટ્ર માટેની સાચી માહિતી પૂર્ણ કરવા માટેનું પ્રત્યેક ઘરે ઘરે સ્વયંસેવકો જાય છે. એ કાર્યક્રમ ડિસેમ્બર મહિનાની અંદર થઈ ગયો. અને હાલ જે ચાલી રહ્યો છે એ હિન્દુ સંમેલન છે. 10,000ના એક નાના યુનિટની અંદર, તાલુકાની અંદર કે નાના વસ્તીની અંદર લગભગ 1-2 કલાકનો હિન્દુ સંમેલન કરવું, એટલે પાવર સેન્ટર જેને કહેવાય છે કે પાવર સેન્ટર દ્વારા હિન્દુઓને જાગૃત કરવા અને કયા કયા કામો કરવાના છે. જે પંચ પરિવર્તનની વાત કરી, તો એ પંચ પરિવર્તન એટલે કે કુટુંબ પ્રબોધન આવે છે, પછી આવે છે પર્યાવરણ આવે છે, સામાજિક સમરસતા આવે છે, સ્વબોધ આવે છે અને નાગરિક કર્તવ્ય. આ 5 કર્તવ્ય કીધેલા છે. તો એ 5 કર્તવ્યોની જાણ અને શું કરી શકાય વ્યક્તિગત રીતે એ લોકો સુધી પહોંચાડવા માટે હિન્દુ સંમેલન હાલમાં થઈ રહ્યા છે. એના જ ભાગરૂપે હાલમાં ડૉક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા આપણે એક જે આયામ આપણું જે છે અભ્યુદય ભારત, એના દ્વારા આપણે નાટકનું પણ એક આયોજન કરેલું છે, જે લોકો સુધી જાણકારી પહોંચે કે કયા સમયની અંદર કયા પ્રકારે આ બધું કામ ઊભું થયું, કઈ કઈ તકલીફો થઈ, એમાંથી રસ્તો કાઢીને રાષ્ટ્ર પ્રથમ એ ભાવના સાથે જ આ બધા અત્યારની 5 પેઢી એમને કાર્ય કર્યું છે, એ લોકોને જાણકારી માટેનું જ આપણો આશય મુખ્ય છે. હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે, સાચા અર્થમાં હિન્દુઓ પ્રત્યે, ભારત માતા પ્રત્યેની વફાદારી માટે આપણે સૌએ આ અલગ અલગ મિશનોમાં જોડાવું છે. સર, એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આરએસએસ બહુ જ મોટું સંઘ, રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્ર પ્રેમ માટે અલગ અલગ કાર્યો થઈ રહ્યા છે. લોકોના મનનો એક ડાઉટ આપણે ક્લિયર કરવો છે કે કેમ આરએસએસમાં જોડાવું, કેમ આ કાર્યોમાં, આ ગતિવિધિમાં આપણે પણ ભાગ લેવો અને આમાં આપણે પણ સાથ અને સહકાર આપવો, શું રીઝન છે? જેને કહેવાય સામાન્ય જ્ઞાન કહેવાય. એક વસ્તુ જે આપણા બધામાં આપણે ધ્યાનમાં આવતી હશે તો આપણું જે પણ અલગ અલગ આપણા જે આપણે સામાજિક કે પારિવારિક કામ કરતા હોઈએ છીએ, તો એક જેને કહેવાય કે સબકોન્શિયસ માઇન્ડ જેને કહેવાય કે અત્યારે કોઈ પણ મારા ઘરના મોટાઓને કે બા બાપુજીને કોઈ ગાળો આપે છે તો બટ નેચર આપણને ગુસ્સો આવે છે આપણને કે કોઈ મારા ઘરના પરિવારને કેમ કોઈ અપશબ્દ બોલે છે, અને એ જ કોઈ અપશબ્દ ભારતમાં માતા માટે કોઈ બોલે છે તો એટલો જ ગુસ્સો આવે છે આપણામાં. તો એને કહેવાય છે આપણે સબકોન્શિયસ માઇન્ડ. આપણી જે આત્મીય ચેતના છે એ ચેતનાનું સ્તર અત્યારે પરિવાર સુધી થયેલું છે. અને જો રાષ્ટ્ર સુરક્ષિત હશે તો જ મારું કુટુંબ અને પરિવાર સુરક્ષિત રહેશે. અને આ જો જ્યારે લોકોને ધ્યાનમાં આવશે ત્યારે ચેતનાનું સ્તર એ રાષ્ટ્ર સુધી જશે, પરિવાર સમાજથી આગળ વધીને. અને એટલા માટે સમાજના જે નાના ઉંમરથી માંડીને મોટા ઉંમર સુધી ભાઈઓ બહેનો બધા જ આવા સામાજિકના અલગ અલગ કામની અંદર જો આગળ આવશે તો એક પોઝિટિવ સકારાત્મક વાતાવરણ ઊભું થશે. અને ઊભું કરવા માટે જ આપણે અલગ અલગ આ કાર્યક્રમો કરીએ છીએ કે જેથી સર્વ રાષ્ટ્ર પ્રથમની ભાવના બધાની અંદર જ આવે. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની લાગણી તમામમાં આવે અને સાચા અર્થમાં આ રાષ્ટ્ર એ સનાતન ભારતની લાગણી કરનારું અને પ્રેમ કરનારું થાય. ઈશાનભાઈ જોડા છે. 100 વર્ષ શતાબ્દી અંતર્ગત નાટ્યનું આયોજન કર્યું છે. કયા પ્રકારનું આ નાટ્ય છે અને ક્યારે છે? જેમ દિલીપભાઈએ વાત કરી છે કે અભ્યુદય ભારત નામની એક સંસ્થા આપણે એક એસ્ટાબ્લિશ કરી છે અને એને લઈને આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ તો 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ એમ 2 દિવસના કુલ 3 શો આપણે કરવા જઈ રહ્યા છીએ. પુણેની એક નાટક કંપની છે, એમને આખું આ નાટક ડિઝાઇન કર્યું છે અને એમને અત્યાર સુધીમાં દેશભરમાં 74થી વધારે શો કર્યા છે અને એ વડોદરા આવી રહ્યા છે. એ આપણા માટે એક બહુ મોટી વાત છે અને આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને હું એક આહ્વાન કરીશ કે આ નાટક સમય કાઢીને જોવા આવવું જ જોઈએ અને પોતાના પરિવાર સાથે આવવું જોઈએ કે નેક્સ્ટ જનરેશનને આ વસ્તુનો ખ્યાલ આવે. નાટ્ય માટે એન્ટ્રી માટે કોઈ એન્ટ્રી ફીસ કે એવું કશું? ના, કોઈ વિના મૂલ્ય છે. રજિસ્ટ્રેશન કે એવું કંઈક ખરું? એટલે એ આપણે ત્યાં ઓન ધ સ્પોટ આપણે રજિસ્ટ્રેશન એક કરશું કે જી બિલકુલ. અને દરેક જગ્યાએ અલગ અલગ એમની ટિકિટોનું વિતરણ અત્યારે ચાલી રહ્યું છે, એટલે એ કાર્યકર્તાઓ પાસેથી કોઈ પણ માણસ નાટ્ય શેના પર છે? નાટ્ય આરએસએસના પ્રથમ 3 સરસંઘચાલકજી છે કે જેમને આરએસએસની શરૂઆત કરી, ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર,
પછી ગુરુજી અને પછી બાલા સાહેબ દેવરસજી, એ 3 સરસંઘચાલકજીના આખા જીવનચરિત્ર ઉપર અને એમનું સંઘની સ્થાપનાથી લઈને સમાજને એક નવી દિશા આપવા માટે શું શું કામ કર્યું એને લઈને આખું એક રચના છે. 28 તારીખ અને 28 તારીખ અને 1 તારીખ. ઓકે, ટાઈમિંગ શું છે? 28 તારીખે રાત્રે 8 વાગ્યાનો શો છે, 1 તારીખે 4 વાગ્યાનો શો છે અને 1 તારીખે રાત્રે 8 વાગ્યાનો શો છે. ફ્રી ફોર ઓલ. જી, થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ. આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલેથી જ આ ભાવના રહી છે કે જે ભાવના સાચા અર્થમાં માતૃભૂમિની રક્ષા કાજે શું ન થાય. સાચા અર્થમાં યુવાનો આ દેશ પ્રત્યેની વફાદારીને કેવી રીતે નિભાવી શકે. અલગ અલગ જે પ્રમાણે વાત કરી કે 5 અલગ અલગ કાર્યો છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા હોય, સામાજિક હોય, ધર્મને લગતું હોય કે પછી રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હોય, આ અલગ અલગ કાર્યક્રમ અવેર થવા માટે આરએસએસના જો પ્રણેતા કહેવાય કે જેઓ દ્વારા ફાઉન્ડર કહેવાય કે જેઓ દ્વારા સ્થાપના થઈ અને તેઓથી લઈ અને 3 પેઢી સુધી ને તેઓના જીવનચરિત્ર પર આ 28 તારીખે અને 1 માર્ચ સમય આપણે સાંજનો કહ્યો 8 વાગે ફ્રી ફોર ઓલ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આવો રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી માટે જે કામ કરી રહ્યા છે સતત રાત અને દિવસ, એ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની વચ્ચે ઊભા રહી એટલે કે આરએસએસના કાર્યકર્તાઓ જોઈએ તો કર્મનિષ્ઠ હોય, નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય, પોતાની વફાદારીથી કામ કરતા હોય. એ પૂર જેવી કપરી પરિસ્થિતિ હોય, કોરોના જેવો કપરો કાળ હોય કે પછી કોઈ પણ કુદરતી હોનારત હોય, લોકો માટે લોકોની વચ્ચે જઈ અને સેવાકીય કાર્યનું જો કોઈ બિરુદ ઉપાડીને પહેલાં હાથ ધરતું હોય તો એ આરએસએસના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ છે. અને તેઓ જ્યારે આવા કોઈ કાર્યક્રમ કરતા હોય, નાટ્ય કરતા હોય, ત્યારે આપણે અવશ્ય એકવાર તો મુલાકાત લેવી જોઈએ અને એકવાર એ નાટ્ય નિહાળવું જોઈએ. સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રત્યેની પ્રેમ ભાવના ત્યાંથી કદાચ એ ઉદ્ગમ બિંદુ હોઈ શકે છે. 28 તારીખ અને 1 તારીખ સ્થળ આપણે કયું જણાવ્યું? એસએસજી હોસ્પિટલનો ઓડિટોરિયમ હોલ છે. ઓડિટોરિયમ હોલ ખાતે, એસએસજી હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે જ્યારે 28મી તારીખે અને 1 માર્ચે જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય, શહેરના શહેરીજનોને એક અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ કરીએ છીએ કે સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી માટે જે આ કાર્યક્રમો છે કે આરએસએસના ફાઉન્ડરથી લઈ અને 3 પેઢી સુધી તેઓના જીવનચરિત્ર પર એક નાટ્ય સ્વરૂપે કાર્યક્રમ આપણે સૌ નિહાળીએ અને આપણે પણ આ કાર્યક્રમમાં સહભાગી થઈએ. અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિષેધ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.